નમસ્કાર, હું રાહુલભાઈ સપના એગ્રોમાંથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે ભુવાભાઈ, જે માર્શલ એગ્રી ઇન્ડિયામાંથી છે, પ્રતિનિધિત્વ કરે છે આપણે રાજકોટ જામનગર જિલ્લાનું. તો આપણે અત્યારે જે તલના પાક, મગના પાક, મગફળીના પાક, વાલના પાક અને ચોરીના પાકમાં જે ફ્લાવરિંગ સ્ટેજ છે, તેમાં આપણે અત્યારે શું ઉપયોગ કરી જેનાથી વધારે ખેડૂતને ઉત્પાદન મળે, એના માટે વિશેષ ચર્ચા આપણે ભુવાભાઈ સાથે કરશું. ભુવાભાઈ, અત્યારે જે મગ છે એની અંદર વધારે ઉત્પાદન માટે આપણે માર્શલ એગ્રી ઇન્ડિયાની કઈ પ્રોડક્ટ વાપરી તો વધારે લોકો અત્યારે આપણે જે ભલામણ કરીએ છીએ એમાં અમારી એક આખી નેનો ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે. બરોબર. જે અમે છેલ્લા 2 વર્ષથી આપીએ છીએ 05066. 05066. હા, બરોબર. એમાં 50% ફોસ્ફરસ અને 66% જેટલું પોટાશ છે. હા, બરોબર. અને આખું નેનો ટેકનોલોજી વાળું છે કે જેનો કણ છે ને એ 20 નેનોમીટરનો કણ. હા, બરોબર. એટલે એમાં એવું છે કે ખેડૂતનો જે ખર્ચ છે હા, એ સૌથી વધારે ફોસ્ફરસ અને પોટાશ ઉપર. હા, બરોબર. અને પાકને જ્યારે ફ્લાવરિંગની અવસ્થા હોય હા, બરોબર. અને ફૂલમાંથી જે ફળનું બંધારણ થતું બનતું હોય હોય. ત્યારે પાકને સૌથી વધારે જમીનમાંથી ફોસ્ફરસ અને પોટાશની બહુ જરૂરિયાત પડતી. હા, બરોબર. આ ટાઈમે મોટાભાગે અત્યારે તકલીફ એવી છે કે ઉપર 40 ડિગ્રી તાપમાન હોય. હા, બરોબર. એટલે નીચેથી જે ખોરાક પાકને મળવો જોઈએ એ મળતો ન હોય. હા, બરોબર. તો આ પરિસ્થિતિમાં અમે જે આખી આધુનિક અને નેનો ટેકનોલોજી વાળી જે પ્રોડક્ટ હા, બરોબર છે, જે 05066 05066 છે કે જેમાં 50% ફોસ્ફરસ અને 66% પોટાશ છે. જે પાક તમે જમીનમાં આપો અથવા તો ઉપરથી છંટકાવ કરો, પાકને સીધું 24 કલાકમાં એને મળવા માંડે. હા, બરોબર. દ્રાવ્ય સ્વરૂપમાં એને મળવા માંડે. દ્રાવ્ય સ્વરૂપમાં મળવા માંડે. હા, બરોબર. અને ફોસ્ફરસમાં આપણને ખબર છે કે ફોસ્ફરસથી જે મૂળનો વિકાસ સારો થાય, હા, ડાળીઓની સંખ્યા વધે, હા, બરોબર. અને ફોસ્ફરસથી ફૂલની સંખ્યા વધે, હા, બરોબર. અને પાકને જે પરિપક્વતા તરફ લઈ જાય એ ફોસ્ફરસ ઝડપથી લઈ જાય. સાહેબ, આનો છંટકાવ જનરલી કેટલા દિવસે કરી તો વધારે લોકો આનો છંટકાવ કોઈ પણ પાકમાં જે 40 થી 45 દિવસની અવસ્થાએ પહેલો છંટકાવ અને બીજો છંટકાવ તમે 70 થી 75 દિવસની અવસ્થાએ 2 છંટકાવ કરો તો ખૂબ જ સારા પરિણામ. બરોબર. 2 છંટકાવની ભલામણ છે. હા, 2 છંટકાવ. અત્યારે અમારા એરિયામાં જનરલી મગનું વાવેતર છે, તલનું વાવેતર છે, તો જેની અંદર અત્યારે છે ને 45 થી દિવસની અવસ્થા થઈ ગઈ હોય એના માટે બેસ્ટ. એના માટે બહુ સારી વસ્તુ છે. હા, બરોબર. બીજા નંબરમાં શું છે કે જો ખેડૂતો પોટાશ જે છે એ જમીનમાં આપતા નથી. હા, નથી આપતા. બરોબર. બરાબર. અને પોટાશ છે ને એ બહુ મોંઘું ખાતર. હા, ના, બરાબર છે. અને પોટાશનું આપણે મોટા ભાગે પોટાશ ભારત દેશ છે ને બહારથી ઇમ્પોર્ટ કરે છે. import કરે. હા, બરોબર. જેથી ખેડૂતને ઘણી વખત નાખવું પરવડતું નથી. ના, બરોબર. અને પોટેશિયમ છે ને ખૂબ મહત્વનું તત્વ છે. હા, જો એક તો પોટાશ છે ઈ જે પાણીની ખેંચ હોય, હા, તો એમાં પાણીની ખેંચની સામે પાકને ટકાવી સ્ટ્રેસ રાખવામાં મેનેજમેન્ટની અંદર એનો મોટો રોલ એનો છે. બહુ મોટો રોલ છે. હા, બરોબર. પછી પોટાશ છે જે જમીનમાં ભેજની સંગ્રહ શક્તિ વધારવામાં એનો રોલ મોટો છે. હા, બરોબર. ત્રીજું છે કે પોટાશ છે રોગ પ્રતિકારક શક્તિ વધારે ડેવલપ પાકને કરે રોગ. છે. બીજું સાહેબ, મારે અત્યારે મારી વાડીએ અત્યારે 9 વીઘાના વાલ છે. મારે અત્યારે 45 દિવસના વાલ થયા, મેં પહેલો છંટકાવ માર્યો. મને આની અંદરથી ફ્લાવરિંગમાં ખૂબ સારું પરિણામ મળ્યું. અને હવે હું માનો છંટકાવ, બીજો છંટકાવ મારા અંદાજ 15 દિવસ પછી લેવામાં 15 થી 20 દિવસ પછી અને મને વાલની અંદર ખૂબ સારા પરિણામ મળ્યા છે. એટલે જે અમારી અંદર ખેડૂતો છે જે વેલાવાળા શાકભાજી વાવે એ લોકો અત્યારે એને ડ્રીપમાં આપે છે ને સાહેબ, એક્સેલન્ટ રિઝલ્ટ. અત્યારે અમારે ટમેટી છે, ગલકી છે, ઘીસોડાની અંદર અમે બધા વપરાવી છીએ, તો ખૂબ સારું રિઝલ્ટ છે. તો મારા ખેડૂત મિત્રોને ભલામણ છે કે અત્યારે જો તમારો કોઈ પણ પાક હોય તો એની અંદર તમે જે માર્શલ કંપનીનો 05066 જે 2 વીઘે 500 ગ્રામ પ્રમાણે તમે એને પાઈ શકો છો. અને પંપથી છંટકાવ કરવો હોય તો પંપે 100 લીટર પંપે 30 ml નાખીને છંટકાવ કરો તો તમને આનું એક્સેલન્ટ રિઝલ્ટ મળશે. તો મારા ખેડૂતોને ભલામણ છે કે તમે આ પ્રોડક્ટ વાપરો. અને મેં મારી વાડીએ ખુદે વાપરેલા છે, મને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તમે પણ વાપરો એવી મારી ભલામણ. આભાર. આભાર.